સુરક્ષા બાબતે જામનગરનું નારણપર ગામ આત્મનિર્ભર બન્યું છે। ગામની સુરક્ષાની જવાબદારી ગામના લોકોની જ। શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિ દરમિયાન તસ્કરો સક્રિય થતા હોય છે, જેથી જામનગરના નારણપર ગામના લોકોએ ગામની સુરક્ષાની જવાબદારી પોતે જ લઈ લીધી। મોડી રાતે લૂંટ કે અથવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્વયંસેવકો રાત્રે પહેરો કરે છે, ગામની સુરક્ષા કરે છે। ગામમાંથી કુલ 300 યુવાનની સ્વયંસેવકોની ટીમ તૈયાર કરાય છે। શિયાળામાં દર 3 મહિના ઘર દીઠ એક વ્યક્તિનો વારો આવે છે, એટલે મહિનામાં 2 વખત વારો આવે છે અને આખી રાત જાગે છે બધા અને ગામની સુરક્ષા કરીએ છીએ। જેમ ઘરની જવાબદારી સમજીને ધ્યાન રાખી છીએ તે રીતે ગામમાં પણ ચોકી ફેરો કરી અને બધી ધ્યાન રાખે છે ગામના બધા વડીલો। દરેક ટીમમાં 15 થી 20 સભ્યો તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક ઘર દીઠ એક સભ્યને ફરજિયાત હાજર રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે। જો કોઈ સભ્ય પોતાના નિયત દિવસે ન આવી શકે તો 300 રૂપિયા સુધીનો દંડ વસૂલાય છે। રાત્રિના 11 થી સવારના 6 સુધી ગામના દરેક ખૂણામાં ટીમ પહેરો કરતી હોય છે। જો કોઈ અજાણી વ્યક્તિ મળે તો પૂછપરછ પણ કરે છે અને જો કોઈના ઘરે કોઈ બહારથી વ્યક્તિ આવ્યો હોય તો સ્વયંસેવકો તેને ઘર સુધી મૂકવા જાય છે। એકદમ ઠંડી પડતી હોય ત્યારે ખેડૂતો બધા થાકીને પોતપોતાના ઘરે સૂઈ જતા હોય તો ચોરીના કે એવા કોઈ બનાવ ન બને એટલે અમારા ગામમાં ટોટલ 300 જણાની ટીમ બનાવેલ છે। બધા જ પરિવારોમાંથી એક એક મેમ્બર હાજર હોય છે અને જો કોઈ ન આવી શકે તો એના માટે 300 રૂપિયા દંડની જોગવાઈ છે।